એ લાય ગોટા ભણ્યા આજે પછી ખાઈ આવ. હા તહેવારો ચાલુ થઈ ગયા તહેવારો. હા હવે આયા છે હવારે 5 વાગ્યા જતા હવે આયા છે. ના કઈડા ખબર નહીં પણ ત્યાં તહેવારો ચાલુ થઈ ગયા. સાતમ આઠમ આવવાની આ સાતમ આઠમ તહેવારોમાં શું પાડો ચોરી મેળવાના આવું છે લોકોના હેતરમાં. મી નહીં તો આ છૂટી જતી રહે તમાર જેવી છે. લોકોના પાસે ઝઘડા આવશે તહેવારોમાં સબ ખબર પડતી નહીં. હું ઝઘડા નહીં કરતી એટલે મારું નામ લેવલ નહીં. ઓસલા ગયા નો ઉઠો તો ભેંસ્યો દોઈ ના પાડો વ્યવસ્થિત બોધક લા પોસી કરો અને આ સાટે માટે ના હોય તો અટાણું ઘરમાં કોઈ છો ને લઈને આવવાનો ફટાફટ. અરે જઉં છું હમણાં હું નહીં જવાનું પૈસા તો આ ધોમાનું આલ્યું છે ને એનું ઝઘડું આ ચાલે મોટું તો હને ઊંડું ડાલશે. કરો તો મોટું થતું હોય તો ના આવા તો ગમનો મફત આલે છે હું મફત આલે છે પછી કે મારા બાપની આલી હું આલી મફત લઈ આવો કોણ કે તો લઈ આવો કહું મારા બાપને લઈ જા પાછી તો તારા જેવી સાઈ ની માં જેવી તમારા જેવી તો મારા જેવી નહીં. હવે અટાણું ફટાફટ લઈ આવજો લેજો થેલી એટલે લઈ જાય હમણાં પાછા કાલા જોન બપોરે જોન હોત જોન કરશી તો જ્યાં આયો લાય હું લાંબા છે બધું લાવવાનું છે. કોઈ વસ્તુ નહીં તેલ નહીં લોટ નહીં. લો સાટા માટે હું રોધું પડશે કે પાવું લેતા આવો. બેસન ની કોથળી બે લેતા આવ કે એક લેતા આવ. એક તો ઘણી તમારું આખું ગોમ જમાડવું છે. બરાબર બીજું શું લાંબા છે બીજું તો તેલ થોડું જે ગોટા ના ભજીયા કરવા લઈ આવજો લોટ. હા લાવું છે લાખ પછી બહુ રૂપિયા હોય તો પછી એટલે તમારે ભેગા નહીં પૈસા હા હેડ ને હું લેતા હોય પણ 500 નોટ તો પછી ના કે એમાંથી જ લેવા છે. ના તમારા પૈસા તો વાપરવા જ નહીં. અરે બાજરી રોટલો ના તો કરી બરી બનાય આ તો પછી પોજુ કરી ગયો આ તો પંચાયત ઓછી કરજો ને ફટફટ ઘેર આવજો. હા આઈ બાપુ એક તો વેલા હેતરમાં નીકળી જાય તો ખબર છે કે ભાઈ આ તો રોધન સટ સાથે ખવડાવવું ના પડે ને એટલા માટે પેલો પાડો બધું બોધી નાતો રે મૂકું નહીં જવા દે ને એક તો બાપા છોકરા કે શું કરો છો? આ ઉસકી નક્કી જવાનું હેતમ જઈને આવ્યો જઈને જ આવ્યો કે તારા હવારે ચાય પાયો ને પેલા હેતમ નીકળ્યો છે ખબર છે? એ છોકરા હું કહેતા ના ભાઈ મુયા ચા પીને આ બેહણ આખું પાછું કરતો તો તું હેતમ જતા આવ આ બેહણ ઘેર કરી દઉં કે થોડું ઘણું તે ખબર નહીં આજે રોધન સટસાન લે હવે છોકરા તો રોધન સાથે તો હવાની મનીએ ખબર છે. હા તે પેલું ગોટા ને એવું લાયા બધું બેસન ને એવું પણ છોકરા આવું વાત કરું કે તાર માં હતી તે આમ તહેવારે તારી માં યાદ આવે છોકરા. એ તો ખબર છે પણ હવે આ રોધન સટ છે તે કોઈક લાવો તો ખરા એમ કહું છું. ગોટા તો છેલ્લેવાના ગોટા કહો તો પછી કોઈક પાત્રો તો લઈ આલો. ને આ છોકરા પહેલા તહેવારમાં આમ હળક હતું ને અમે તો કોઈ ઉમંગ જ નહીં રહ્યો કોઈ તહેવારનો ઉમંગ નહીં રહ્યો શું કરે કે આમાં આપણે 2 જણા છે તાર માં તો અમે વધતા આપણે રોજની ખવડાવત વળી તમારી વેદના હું જોવાનું છું બાપા પણ હું કરો કે હું એવું કરું આ તો રોધન સેટ છે તે પછી મારે કોઈક જોવો કે ના જોવો ખાવા પછી બધા પછી પેલા લાઈને ખોય અને આપણે એકલા પછી ઘરમાં પડીએ થોડું ચાલે. એટલે છોકરા વધને તો ખાવાનું તને ખવડાવશે જ ને આ પેલા હેરક મારા હાડું તખોજી અને તાર માસી પેલો બીના મામા હો તખોમાં હો. હા એવાની યાદ તો બધું હમણાં જ આપણે જાય નહીં ખાસો ટાઈમ તો જઈએ પાછો મહિના ઉપર થઈ ગયું જઈએ આ તો જાત તો રોધન સટાઈ હતું એટલે છે ને આપણે ઘેર બનાવવું નહીં અને એક મારા હાથુની જતાઈએ અને તારા માવો થાય કે હા એવાની જતાઈએ પાછા તખોજી પાછા એક નંબર માણસ પાછા સમજાવું એમનામ ના જવાય કોકના ઘેર એમનામ બાપા તમારે મારે કેવું પડે છે એમનામ ના જવાય તેવાના તારે કોકના ઘેર જે સારું લાગે છોકરાઓ ચિંતા કર તખોજી માણસ એટલે એક નંબર માણસ આખા ગામમાં એમાં જો કોઈ માણસ નહીં પેલા મેં બી હાડુમાં હારી જતા ને એટલે તાર મામા ઘર જતા ને તે તું જોયું તો એક જણ તું જો હાડો ઓહમ પડેલા ને તે તું જોવું તો કોઈ તખોજી બે દોયા ને તો વાળે કૂદી જતા હું પણ એ બધી વાત જવા દે કે એ બધું પછી કૂદજો થતા 2 જણા ભેગા હતા ને એટલે કૂદજો પેલા માં આવવાની હોય કે જવું હોય તો હેડો ફટાફટ મોડું થાય છે પછી આ 11 વાગ્યા હોય ના હોય તો જીએ પણ તાર મોમો આ તારો માહો તાર મોમો હતા યાદ આવી ગયો આ તાર માહો ખરા ને હા હરી મોમો એટલે પછી આવો તો જેનો ખબર કરીને તમ તો ગલ્લમ બોલે હીરા લઈ આવતા હતા ને હા લેજો જે થાય પેલું હું લેવાનું તમારે કોઈ લેવાનું છે
ના હોય તો એક કામ કરો લે. હું પેલા તૈયાર થઈ જાઉં પછી જી આખો હા તો તૈયાર થઈ જાય થઈ જાવ આ બધા છોકરા એ આટલી ધીરાઈ માં હોત તો અમારે હાડુની જવું પડે પણ મારા હાડુ એવો હતો આવવાની હાડો બજારમાં હારી બે હાડો તો વધો નહીં આવે એમ તો તોય પણ આ વળી કોક વળી આજુબાજુ વાળો કી કરી આ તેવાના દાડે તો તખાબાની કે મહેમાન આવ્યો અને બાજુવાળો પાછો કી કરે પણ શું કરે આમાં સહન થતું નહીં પણ શું કરે આ છોકરું બચારું આમ કે તો બાપો રોધીને કોઈના પણ વળી વડનગર જઈને વળી તારામાં આવી ગયો તે વળી સારું થયું અને મારા બેટા વળી આ ઘોસકોટના દરવાજે તો સાધન જ કોઈ ઠેકોણું નહીં કોઈ સાધન જ ભરાતો નહીં અરે અમારા પલો ને રિક્ષા લાયા હતા પણ વેચી મારી કે ભાઈ આઠેમ તો 500 શટર મારી દે ને 400 રૂપિયાનું કામ કરી દે પલો તો પણ આરી સાધન એટલો ઉભો રાખે છે ને એટલે હું રિક્ષાવાળા આવે છે શું કરવાનું એક તો આ તડકાનું કાઢવું પડે છે ને અમારે તો પેલા તો આનંદ હતો રોધન સટનો ને કોઈ આઠમનો કોઈ આનંદ હતો પણ અત્યારે બધું હવે તહેવારોમાં બધું સમજ્યા પણ વળી શું છે અમારે વળી 2 જણા ખાવું ને વળી કાપલું એ કરવું પડે સાંજનો હું તડકાનો તપી જતો હતો ને હું રિક્ષા લઈને આ છોકરો આવ્યો તો બીજું બે જા ને કાકા તોજી લેતા તો જો કેટલા જવું છે હા હોય તને આપે પેલા નાની કોના ઘેર જવું છે બીજો હા કોના ઘેર જવું ને અમારા આટલામાં પાછું સંબંધો તો હા ગોમનો તું કાનો છોકરો હું પેલા સંભાનો ઓહો ચોર ભાઈ બહાર જતા શું થાય હા ભાઈ આ કાની વ્યાજે તો હું એનો નોકરી કરીને આવજો આ થેલો ને પેલો નહીં જાઉં હા ભાઈ અમુક મને આવે છે પગે હા અને પેલા રિક્ષાવાળાએ 30 રૂપિયા ભાડું લીધું ને તો ઉતારી દીધો આ ટાઈનું લઈ આવ્યો વડનગર ના ના બરોબર જાણે. નોકરી તમે ઘેર જ જાઉં એટલે નારી ઉતારે એ દુકાન દરવાજો હા ડોહા આવા ને વડનગર થી બધું અટાણું લઈને તો હજી કોઈ લસણ ને બસણ બધું તૈયાર રાખું રોટન છતું પાછું રોટવાનું ને બધવાનું બધું નહીં ના તે વળી ટાટું ખાવાનું પાછું એટલે કાલે શાંતિ કાલે રોધવાનું તે આખો દાડો ઠંડુ ખા કરો હવે એની જ રાહ જોઉં છું મૂકી હવે હા તહેવારો આવે ને એટલે તો માથા બીજી થઈ જાય છે તહેવારોમાં તો અને હવે તો છે એક દિવાળી ઉધી ચાલુ ને ચાલુ ઓહો આમાં બનેવી ને માર ભણીઓ આવે છે એ આવો મહેમાન આવો માસી તો કરે છે કોઈ નહીં બેટા રાંધવાની તૈયારી આવો મહેમાન થોડો ખાટલો પાછળ તા બાપા આ બદલાવ તો રૂમ લ્યો પાણી આ લે મેં. માવ દેખાતા નહીં આવતો છે માં હોય છે જ્યાં આવો માગું પાસ કોઈ ખેતર માગું પાસ કરવા જ્યાં આવો યા તો હાલ સીઝન ચાલો તો લામ પોલું તબિયત હારી કે બનેવી ઓહો સારું કર્યું તને તહેવારમાં તમે હોય આયા તે વળી કમ્પ્લેટ અમે માર તો વળી માર બૂન તો બાપડી છે નહીં એટલે તમારે તો હવે કોણ રોધવાનો કોણ ઈ કરે તહેવારો કે આવું હવે ફોન કરવાની જતી વળી કહું ભણ્યા લઈને હોય આવો તો હોય તહેવાર સાતમ આઠમ કરો તમે એમ માસી મામા આવશો છે એ બજારનું બધું અટાણું લે આના મહાન તો નોમ લે એટલે હાજર જ થઈ જાય. મામા હો હે આવો કોણી હાજર છે કા હોવા લો પાણી પીઓ. ના આ અટાણું પણ જ્યાદા કેટલું આટું આ વટનગર એ તો અઠાણું લેવા ઓહો તહેવાર આવે છે કે હવે હું આઈ જ્યાં તહેવાર બનાવી આઈ જ્યાં આઈ ગયા ને હવ લે. જેબલું તેલ ના ટેલ નાખ માં કોણ માવું લાયા અરે બધું હટાયનું લાયો લે લે હું હાલ તાર માસી ના રોટી નાખું લે. ઓલો શા હાલ હતા હમણાં આવી થોડી વાર થઈ હક જા ખાવી હા આ મુએ પેલો પેખો મારે વડનગર ગયો તો તારો ઉઠ્યો તેમાં આરી કે રોધન સટ ને બધું આ તહેવાર આફેમાં આવું કે ટાઈનું લઈ આવો એટલે હું રાડે શું અડે છે માવ ઘોડા બે? હોવા એ રાડે પેલું ખર્ચીતરું બરચીતરું આવ્યો પછી વંતરા જેવું હતો આ મોસો શું ભરાય છે? બીજું કોઈ? મોસો તૂટી ગયો હા એ બે કઈ તૂટી જાય આમ નથી તે વડનગર જો પાવો તે આ ટાઈનું લઈ આવ્યો ને હાલ આવ્યો તમે હાલ જ આયા
હાલ દાદા હજી થોડી વાર જ થઈ આ લાઈન બેઠા ને તમે આયા શું કરી શકે આ ધર્મ શું કરી શકે હાલ તો એંડા કપા એવું છે હું એ કપા અને થોડી ઘણી મંગાવી? ચા પીશો? ના ના હવે ત્યાં તો નહીં પીવો અરે હાથું ઘણા દાડે આવે ને કહેવાનું માં કે સાપી છે એટલે આ તો પૂછું લઈ ઉકાળી દેવાનો હોય મેલી દેવાનો હોય ઉકાળેલો તો હમણાં પેલા મંચીમાં હતા ને તે વળી ઉકાળ્યો તો તે એ મરચી તો હું જેવા પહેવા દો છે હું જેવા પહેવા દો છે તે દાડે યાર હાથું મને લોટ ના આલ્યો કયો તમારે હારી જેમ નતો એ દાડે મૂકો રોટલો હાથે બને ખાઈ લો લોટ ના આલ્યો આઈ દોશી આ જો હમણાં જ મેલ્યો છે, હમણાં જ મેલ્યો. માં માર માટે લાયા તમે કોઈ બજારમાં લાવી લો. તે તાર રો બે દાડા રો રોટલા બોટલા ખાઈને પછી જવાય છે હા એ તો ઘેર હતા એટલે કે લાતો તો હમણાંથી જ્યાં નતા તો આ મહિનો 2 મહિના થઈ એક લાતા કોઈ છોકરા લેતા માસી વળી અને પેલા લોકો ગયા હતા બા હારી પેલા કપૂરજી મરી ગયા હતા તે ઓ વાહ જીયા તે તો એ મને સમાચાર માં આવ્યા ખા ઓ હા માસી ભણ્યા કીધું કે ભાઈ કપૂરજી મરી ગયા મુએ પણ જીયા શાંતિથી પીકા. તા હારી બે જણો હજુ જીયા એવો ને એવો રહ્યો, કોઈ સંસ્કાર આલો ના હોય તો હોય મેલી જતો હું સુધાર દઉં ઈને. બરાબર અરે ગોડો ઘેર આવું જ કરે છે આવા સુધરો, તમારી માં તો નહીં કારણ મોટા થઈને તમારા બાપાને હાચવવાના તમારે. આ એવું કરે કે માં હોત તો વળી સારું હતું આ વળી ઓય, કહેવા હોત તો જેટલું બનાવી દીધું હોત તમારે ઘેર ફૂટેની જેમ ફરાઈ તો મારે આના માટે. કરતા બે વાર થઈ ગયો ના માં હારી મરી ગયો બે વાર થઈ ગયો થઈ બે વાર ગયો જેવું થઈ ગયું ઈ તો હમણાં હાલ આવ્યું હોત ને ના એક અનમું છે ભાઈ રમેશભાઈ બોલન કેતો કે પેલા સરકારી દવાખાને લઈ જાઓ તો બચી જત માં હારી પાવ અને હું થતા મારે મેં લા પામવા ને ના મારું અબરું ના એ પહેલા માનતા નતા એવા લાગીમાં અરે બચી જોત એક એ હોસ્પિટલ લઈ જાઓ ને સરકારી તો બચી જોત હું તો કહેતી હતી, હું કહેતી હતી વણા, પણ મારું તો વપરે જ નહીં આ બનેવી તો એમાં કોઈનું વપરે એમ નહીં. મફત છે લે રોટલો સગવડ કરો યાર હા. મારે થેલી માં પેલા થેલી હું લાયા તમે એ પેલું બેસન ને બધું સા હા ના તે બી હો હું બની દઉં હેડ હો તમે બનાવજો હા, તમે જો મારા હાથના ખાઈ તમે ગોટા ખાઓ ને તે વિચાર કરી જો પણ માસી બનાવી દે પણ માસી ને તાર માસી કોઈ ના આવડે બનાવતા હું ગોટા બનાવી દે તાર હાન ખાવી જવું હા. તાર જો એક મને નંબર ગોટા બનાવ પાછા આ ઠેમ ને મારો ધન સટા એટલે મને ઉમંગ નહીં આડું હા રંજીત બાનો ધ્યાન ચોકીન શું છે? લાખ ની તકલીફ લાય અમારા હાડું આયા છે, આમ ચૂપચાપ બેહો કા. આમ શરમ જેવું હક નહીં, હું નહીં રોતી હોય કા. અરે હું ગોટા બનાવું છું સુલા ઉપર માં હાડું લાગુ છો કે કાકાજી ગોટા બનાયા એટલે હું બનાવે તો મારે હાડું નહીં લાગે એવું છે? તું વ્યવસ્થિત નહીં બનાવ ને મેં ઘરની પાલ લઈ જશે માં હાથે અત્યાર સુધી તો જબર આંગળા ચાટીને ખાતા હતા ને હવે હરખું નહીં બનાવ. થોડું આરામ ના અરે, માસી લઈ જાઓ હજી. ઓ વાલા, તો પેલા હું બનાવી અલા, હજી હું તું બનાવશું. હેંચો તમે બેહજો ને એમાં. એક તો હમણાં હાર હરખા બનાવજે પછી ભાવે તો ખાધો ને કોઈ નહીં. ના ના, આ તો અત્યાર સુધી તો જાણે અમે બનાવ્યું જ નહીં કોઈ. આ બધા આ ઘેર તો હજી સુધરતું ના ના રંબા દે રંબા દે આજે ફોકળ બુદ્ધિ બોન એ લાય તો ખર માં કર્યા કરી છે એ તો પેલા બાજુ છે કાંઈ. સારું છે આ ગોટા બરાબર બનાવ નહીં ને હાલમાં હાથું પાલ લઈ જશે કે તો ખાઈ છે ગોટા બનાવે કાળા મેં બે હું આવું પેલો પેટી થઈ ગઈ હરગાયું ઓય ને ઓય જીવ રાખશો હું એમ કહું મહેમાન પણ હું ભેગું. બનાવું અસલ મોટા હારા બનાવું તું બગાડે હમણાં ગોટા અત્યાર સુધી ચાણે બગાડ્યા હા, છે? પાલ લઈ જશે પેલા મહેમાન હમણાં કોઈ ના લઈ જાય. આમ ચૂપચાપ મહેમાન ભેગું બેહવાનું હોય, જીવ દોરા હોય રાખવાનું આજે બધું હરજા કરો. પછી ખટકો રાખે તો જે કરીએ ના પર કર કોના પર કર કરો હું. હા પલાળવા માટે ટાપ. વ્યવસ્થિત બનાવજે પાઈ આ ખેતો નથી લા, 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 લા. આ ભજીયા ને ભજીયા ખાવાના તો જબ્બરમાં ડોહા હવા દે છે પાછા છે તૈયાર લોટ લઈને આવ્યા છે ને એક નંબર. મેઠું નાખી દીધું તો હું નહીં નાખ્યું હોય. અરે તો તાર વ્યવસ્થિત બનાવજે એમ કહું છું કે હું બનાવું છું એટલે અસલ બનાવું છું એટલે અમારા હાથના હું તમે કોઈ દિવસ ખાતા જ નહીં. થોડા મોટા નાખ મોટા મોટા પાડ થોડા એ તો વાત ઓછી જજો ને હા પણ મોડા પેલું દોડી નાખે મારા તપેલું બપેલું બધું મને રોધન સર બગાડે તમે જજો અહીંથી.
મહેમાન આવે તો એમાં સુધરતા જ નહીં. આ નાખ્યું તે નાખ્યું, નાના દાડા મને શીખવાડવા આવ્યા છે. હાથ કરો હતી વળી. હા ભાઈ આપણો બહેરો વગરનો ને શું તહેવાર રોડેલો ને કોઈ સેકન્ડ લેતા ના હોય. આપણો તો 12 મહિના મજૂરી કરવાની ત્યાં બેહો પાવાનું તો જતું નહીં. ગોટા મેકવાય છે શોખ. કોના ઘેર બનતા ટોપીના ઘેર પણ નહીં બનતા. એને તો અનાજ ખાવાના વધારે પડશે ને ના. ગોટા હોય કાં જ બનશે લાગે છે. તખાના ઘેર ના હોય ગોટા હાર્યા જવા તો બેહો પાવાનું બનું કાઢીને નકર ડાયરેક્ટ તો ના જવાય. નકર પાછા ક્યાં તો સાટા વેડા કરવા આવી એમ થઈ જવું પછી બોલાવશું નહીં. ગોટા 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 કરીને તો બાપા હાથ કરજો મારો ડોહો. એવો ના શીખા પહેલેથી ગોટાનો એવો શોખ છે ને. એ ખાઈ લો પહેલા ના હોય તો તમે ખાઈ લો. દાસ શું ગરમ થજો. શાંતિ જેવું તો સજ નહીં. ધરપત જ નહીં કોઈ વસ્તુમાં. બનાવો તો બનાવો જોણી જોવાનું પણ મન તો પેલા ખાવાનું મહેમાન ને ખવડાવવાનું. બળી જશો ખૈરા. શાંતિ જ નહીં, શાંતિ જ નહીં. ના ચાલુ કરી આવજો. અરે આ ગાડી ચાલુ કરી આવજો. હા બાબા શું બોલ્યા બાપુ? બોલ્યા માવું મારે દુઃખો કાઢી દો મોટા હું કરતા રહ્યા. એ દૂસરો ચાલ્યો માવું થયું. હા આ તો શાક તો હા બન્યા છે. મને આવજો એક ગોટો આવજો. એક ગોટો આવજો. હા સોનચીયા તમે માસી બનાવજો. સોનચીયા સોનચીયા તાર માસી બનાવ ને એટલે હાલ હાલ સોનચીયા એકલા એટલું મોટું કાઢી તું ગોટો આખો દે. હા ક્યાં કહું આ તો મેથી બેસી ઓછું કોઈ કહે હતું તો હું આ એક ગોટો લેતો. બે માં આવું નહીં કહેવાનું. આવો ગોટાલાલ. આવો એ આવો મહેમાન. મહેમાન નહીં આવું કહીશું એમ સટણીઓ સટવા આવ્યો છે. ગોટા ખાવા આવ્યો છે. એવું છે? ભણ્યા હાલ આવતી ના ગોટા કેટલા દાદા મહેમાન આવ્યા છે. હા હા એ તો જોયા ઓળખ્યા. હમણાં? ખાઈ હતી મને. ઓરે મા બાદ પેલા ખાતા બેજા મોટા બી આવે ને આ પેલો ને પેલો અળવીતરો છે રહ્યો ને. ભણિયામાં હાડું હા ઓળખ્યા. પહેલાથી વંતરાવેરા કરો આપડે જતા ને જીવન ગયા થી લોકો ઓળખું છું એમ તો પાછું. શું યાર હેતામાં આ બેહો પાવા જતો તો પણ કીધું પાછું પાવું. હા તે જઈને આવજો. ના ના વાંધો નહીં મહેમાન પાસે બેહવું પડે યાર. સારું લાગે. ગોટા બન્યા છે ને એટલે સટણીઓ ખાવા આવે છે. બીજું ને મેં કાઢી છે ગોટા જવું જ જતા હતા જો અરે બેહો તો બોલાવી. કપડા બે શાંતિ બે હવે આવું આ તખાજી રમવા જો. આ બાજા બે રમવા જો. આ બે હાવ ને એટલે ના બે તામાં આ બાંધે તો ના એ પણ શાંતિ બે કો પણ આમાં હાલ ટોકાઈ જા હાડવા રહ્યો. ટોકાઈ જા બહાર છો ગોટા ખોઈ છે તું ટોકાઈ ગયા માં હાલ કાચો બનાવ્યો માં. કરશે માં કાચો જ ગોટા. હજી સર નહીં ને કાચો છું. જો જવું જ જતા હતા માં જઈએ છીએ શાંતિથી. ગોટા ખાધા કાન જવાનું નહીં મને બધી ખબર છે. ગોટા ખાવા જાય છે. નજર લાગવાનું રાત અલ્યા તું પેલા ખાતા ને બેઠો ભોનિયા હાથું છે હો છે વેરો છે બેહો ના ના ખાવ કોઈ નહીં. હાથું વાતો વળી જશે ને અરે જાને કોટા ખાધે માં કોઈ લાવજો. તમારું કડું હામ. કાકા માં પેલા હમણાં પણ પટેલ હાવ નાના છોકરા જેવું હું કરો છો પણ પેલા મહેમાન ને આલો કો
આ રાતી પોણી માં તું ઉજાગરો હતો મારો માં ચીકુ લાવી પાણી આલજો પાણી આવો કે અરે નીચે બધી જાન સંતુવાળા બોલ કહો તો બોલ કહો ના આ ચાપલા વેલા જોઈ જમણ ખાતું બાકી છે ખાધું કઈ બેઠા રોટલા કઈ બેઠા બા પાણી આલજો આ તો રોટલા કઈ પાણી આલો એ આપણે માટલા બેટા પાણી હા વર્તા આપજો છો વાહ બેટા ગરમ છો પણ બેટા એકલો લઈ લે ઠંડુ જલ લઈ હું તો નહીં ખાતો વધારે રોટા નહીં ખાતો હું તો તમે શું છે હું તો તમે એ તો હારી તો બનાવશી અરે મારા જેવા ના બનાવું કે એટલે નહીં આવડતા હોવાનું મોદો પડે ખબર નહીં પડતી ભરતી નું કાલ ગોટા હશે સટ્ટા મળ્યો છે ભણ્યા હા ઓવા આલે નહીં આપા હગા ચીકુ આગા નગી ભાઈ ઘેર જવું નહીં તારા તો હાવ હા આ બંધ કરતો ગેસ બંધ કરતો તમારો ગોટા થઈ ગયા પેન થઈ ગઈ કોણ કરું પછી કરો આપણે આમ તો ખાવાની તૈયારી છો ચિંતા કરશો નહીં ખરી ઓય જી ગેસ બંધ હાલ કરો નીકો હતી નાખ્યો ઈ કહું છું હારી પટલ બાબો. બદલી નાખો હારી પાસે આમ રોધવામાં તો એક્સપ્રેસ આમ ફટ મારા પાટલા તો હાથ વચ્ચે બહેરું નહીં ત્યાંથી આવતો જતો હું ખાઈ લઉં તો વાંધો ના આવે મારે હા હા હાથ ધોઈ નાખો મહેમાન હેડો લાડો હાથ ધોઈ કાઢ લે ના આવું આ પછી એ મહેમાન તો હું હાથ ધોવડાય છું મહેમાન ખાઈ રે પછી આવો બેહવા જો આપણે હારા હંગાથી બેહવું પડે છે મહેમાન હંગા થાપ લાગે હું બેહું એવું શું સારું જ લાગશે તમે ઘર ના કહેવા તમારે તો શેરડી ખાવાનું હોય મહેમાન હંગા પછી તમે આવો ને માપના જ બનાવે છે ગોટા નહીં બધા બેજો મને ગોઠા નહીં ખાવા દેવાના મને બના આ બેસ્યો તા માસી આવે એટલે બેહો બેહો તમારી કાકાજી કોઈ ચિંતા નહીં આપડે તો હા આવ અમે મારે ઘેર કોઈ બસ રોતા આવો મેં સાપ પાણી તેમાં આવો કહું હતો મારી ગોટા આલજો કીધું હું થાળીઓ બારીઓ ધોવા દે કાઢવા દે વાટકાવાળા આવી છે હાલ માછી મન જે હોય છે તો આવજી વાટકા મારજો તો જીવો ને મારી ગોટા આલજો લે પેલા ખાટલા આપડે આમાં આવું બોલ બોલ કરું છું ખાઈ રહીને પછી તરત ના ઘેર ગયો હો ને આપડે બે સાપોણી એ તો નેરાવાને જવાના છીએ તો તો હું સાપોણી કરવા લઈ જાઉં મારા ઘેર ચાલ. સા તો ઘણું એ તો અમે તો ડોસી ને અમે સા નહીં પીએ તો આ લઈ આવ હા એ લાય ગોટા ભણ્યા આજે પછી ખાઈ આવ અરે તો અમાર પાપ તો હા રેતવાળા કોઈ છે અરે ગોટો ગોટો મેલ્યો મને ગોટો વાગ્યો તો અમાર પાપ એ તો વાગી આ તકવાટી તમાર લીધે જ આવું છું રેતવાળા ખાઈ છે આ તો હા વાગી જ નહીં કા આ પગ બાપા મારો આપલા હાથો હરિયે સર્યા ગોટો પડશે મારા હારી પડે છે તમે હું હું ના કહેતો તો કે નહીં ગોટા બનાવવા હું બનાવું છું અને તમે બનાવીને હું તા હું મત ટોપ ફોડવાના હતા ની કોઈ ખોટા બનાવ્યા આ બધા ગોટા ઢોળી નાખ્યા હું ના કહેતો તો હું ગોટા હું બનાવું બધું આ જોજો બની એ લોકો મી બનાય એટલે પડી જાય એમ? હું ના કહેતો તો હું બનાવું તો હું ના થત એટલે અમે બનાવીને આવડતું તમારું મોટું હા, ના. બંધ રાધન સટ બગાડી મારી રાધન સટ બગાડી હું ના કહેતો તો હું બનાવું માછી તો શું પડ્યો ગોટા ગોટા દોડી નાખ્યા હું 500 રૂપિયાનું થાળી લાવ્યો. હું બનાવ્યો તો આ બધું ના થોત તું ના બોલા જોજો આ હું કર્યું ખાવા બેહો યાર ખાવા બેહી આપડે હાથો જા ખાવા બેહી ગોટા ઢોરાઈ જા હું ખાવે તું તમે ઘેર તો કે બર આદમી હોય બખાડો તો સર બે મહેમાન ગોટા ખાઈ જવા અરે મેં વાત તો કીધું તમારે ભેગું મારે મેળ હું પડ્યો જાઉં
તમે લો બાપા. અરે આ ભાઈ આદમી જવા દો કે નહીં, ગોટા ઢોરાઈ ગયા છે. પણ મહેમાન ખાતા તું લેવા વગર આવ્યો છું, ગોટા ને પોટા કયા વગર. મહેમાન ખાતા વગર તો સારું લાગે કરવા ના હારી. ઘનસડ બગાડી ઉપરથી. તમે બગાડી તમે તારા કરણે તારા કઈ ઓછો કોઈ તારા નહીં દુશ્મન વધારે આવા ખાઈ તું ના, ના, ગોટા તે. લઈ એમ કહો કે ખાવા નહીં મળે એટલે બધું હરપુટ થાય છે. ના ના તારા ઓછો લઈને આવવાના આવશે, ડીશમાં છો ગોટા લઈને આવવાના તો આવશે. હાથમાં લઈને આવું. હારી. ના તો લઈ જા, ના તો રે તુજી લઈ જા, ઘર આગળથી રે લે લઈ એક જા. તમે ખાઓ, એક મું ખાઉં. નહીં કા લઈ જા. આ જેવા લોકો દુનિયામાં પડ્યા છે ભાઈ, હું કોઈ જોયું કે નહીં જોયું. ના તો ધોઈ નાખ, તું ગોટા ઘેર જઈને ધોઈ નાખ ને ખા. શીખા હસો છો કે રડો છો તમે ડોહા? મને તો આવું યાદ આ ડોજી તું નાટક કર્યું આ બધું કે ઈ નાટક નહીં કરું, મારું નામ ના લેતા કહી દઉં ને કે હમણાં સાટા માટમ ની બધું બગાડ નાખે હું. આપણે બોલ જતી તો તમે હવે તો ઢેસણ જુદા થઈ જશે, મને હવે હાથે બગાડી છે પણ હમણાં આવો પેલા ગોટામાં આયા, મારા માટે બી સાઈડ પર કાઢી દીધા છે, એક કે ગોટું ના આવે. અરે ફેરથી કરાવી કરાવું, ફેરથી બેસન લઈ આવું, ગોટા જુદા બનાવું. હું એકલી ખાઈ જો ખાલી લાય એક નહીં મળે, તો તારો વશો લઈને બનાવતા તો નહીં મળે, બહુ બોલી દીધું. ભણ્યો પેલા ના આવતો તો મેં કાઈ હતી ગોટા ખાઈ લાય. નહીં મળે. ના, ના, નાખતું પેલા જેમ બધો ખાવા ભૂસી મળે, બફારો. જેમ ખાવા એમ. નહીં મળે, હાથ તો નાખતા જ ના ગોટામ. એ તો મારા હાથ ને ગોટા ખાધા ગન જતા રહ્યા ને બધું છે એવું ના ના મારા લીધે બનતું, મારા લીધે. ઘરે છે તો પકડી આટલું છે ચાલ ગોટું શું કરવા આલુ? ના ના, હમણાં તો બહુ હોશિયારી મારતા હતા ને. મૂળ તેલ મૂળ આવ્યો, હું બે બેસન ની કોથળીઓ લાવીને મારા ગોટા મારા ભાગમાં આયા. આ તો મને જાડા થઈ જશે, તમારે તો પાછી જીવ જ એવો છે. ત્યાં તો આમ નાખી દેવા દે મને તો. હા મિત્રમ કહી દો વાટા માટામ જેવી મનાવાની. મારો ડોહો એટલો કામ તો થઈ જશે ને કે બોલતાય જોર આવે છે વિડીયોમાં. તો ભાઈ મિત્રો બધાને રાંધણ છઠની શુભકામના, અને રાંધણ છઠમાં સારું સારું બનાવીને ઠંડુ ઠંડુ ખાજો. મારી માં શીતળામાં હવનું સારું કરે. અને મારો આ વિડીયો ગમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો. ડોહા બોલવાનું રાખો કઈડા. હાય એટલે એવા ભણાવવાનું ગોટા ખવડાવવા જ નતા એટલે હું આ બધું ધજ્જી લીધું. કોયા કેમ આવી ગયા તો હું આવી ગયા. કે આવા બધા મારી બુન નહીં તો તમે ના આવો. મફતનું ખાવા આપે ત્યાં તો મફતનું. તમને એકાદા લોકોને ઘેર થઈ જાય. હા બે બે પોત ગોટા ખાઈ ગયો ભણ્યો કે